નમસ્કાર, હું મિથુન। આખા દિવસના અલગ અલગ સમાચારો જોઈએ ફટાફટ અંદાજમાં, ત્યારે એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર જે મળી રહ્યા છે રથયાત્રાના પગલે પોલીસ કર્મીઓ અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે। રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરાઈ છે। 10 જુલાઈથી 17 જુલાઈ સુધી તમામ રજાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખાસ અનિવાર્ય સંજોગો સિવાય રજા નહીં મળે, ત્યારે 10 જુલાઈથી 17 જુલાઈ સુધી તમામ રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રથયાત્રાના કારણે આ ખાસ રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દુર્ગેશ પાસેથી। દુર્ગેશ, જે રીતે રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, રાજ્યના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની રજા રદ થઈ છે, શું વધુ માહિતી? મિથુન, વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે તમામ પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેઓની રજાઓ રદ કરવામાં આવી છે। 10 જુલાઈથી 17 જુલાઈ સુધી આ તમામ જે કર્મચારીઓ છે તેઓની રજાઓ રદ કરવામાં આવી છે। અનિવાર્ય સંજોગોના સિવાય આ તમામ જે અધિકારીઓ છે તેઓ રજા હવે નહીં લઈ શકે। ખાસ કરીને જે છે રથયાત્રાની સુરક્ષા અને જે કામગીરી હોય છે તેને લઈને આ પોલીસ વિભાગ દ્વારા જે છે નિર્ણય લેવામાં આવ્યો છે અને પરિપત્ર કરીને તમામ જે છે પોલીસ અધિકારી અને કર્મચારીઓને જણાવવામાં આવ્યું છે। મિથુન, જી, આભાર દુર્ગેશ માહિતી આપવા બદલ। અન્ય